જ્યાં સુરતમાં ઉઘરાણીનો મામલો સામે આવ્યો છે। સુરત માંડવીના એમએલએ અને પૂર્વ રાજ્ય મંત્રીના નામે ઉઘરાણું કરવામાં આવતું હતું। બે શખ્સોએ પૂર્વ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના નામે ઉઘરાણું કર્યું। એરટના કરંજ ખાતે સ્નેહ મિલનમાં હળપતિએ ખુલાસો કર્યો છે। તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે મેં ક્યારેય કંઈ માંગ્યું નથી, મારા નામે ઉઘરાણું થયું છે। કોઈ મારું નામ લઈને ઉઘરાણું કરવા આવે છે તો મને ફોન કરજો તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। જ્યાં સુરત ખાતેથી ગોટોને મુકેશ કોણ છે હું ઓળખતો નથી તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। બે શખ્સોએ પૂર્વ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના નામે ઉઘરાણું કર્યું। ચારેટના કરંજ ખાતે સ્નેહ મિલનમાં હળપતિએ ખુલાસો કર્યો, તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। વાત કરીએ તો શ્રમ રોજગારનો મિનિસ્ટર એટલે કહું છું કે ગુજરાત હંમેશને માટે રોજગારી આપવામાં નંબર 1 રહ્યો છે। આજે પણ છે ને ભૂતકાળમાં પણ હતો અને હવે પણ રહેશે। એનું જો કોઈ કારણ હોય તો આ ઇન્ડસ્ટ્રી છે, એના કારણે આપણે નંબર 1 છીએ। નાની મોટી કોઈ તકલીફ તો તમારી બધાની રહેવાની છે, પણ અમારું ધ્યાન દોરજો। તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઊભા રહીશું। અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય। મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે। અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે, ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી, જાહેરમાં કહી દઉં છું। અને હું ધારાસભ્ય રહ્યો, મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે। હા, મારા સમાજ